ચક્કી આસન. બંને હાથને લોક કરી શ્વાસ ખાલી કરી આગળની તરફ ઝૂકીશું. હાથને બહાર જાય પગના પંજાની એ રીતે ઝૂકીએ. 1 2 3 કોણીમાંથી હાથ સીધા હોવા જોઈએ. 4 5 6 7 8 9 10. રિવર્સ એ જ રીતે 1 2 3 4 5 6 7 8 9 10. બંને પગને ખોલી દઈએ. મોટી ચક્કી. 1 2 3 કોણીમાંથી હાથ સીધા આગળ જતા હોઈએ તો પણ અને પાછળ જઈએ તો પણ. 4 5 6 7 8 9 10. રિવર્સ 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પાછળની તરફ ઝૂકી જઈએ. દંડાસનની પોઝિશનમાં વિશ્રામ. ત્યારબાદ પાર્શ્વ પશ્ચિમોત્તાનાસન. શ્વાસ ભરી બંને હાથને ઉપર, શ્વાસ ખાલી કરતા બધા પોતાની જમણા પગના પંજાને ઓળશે. માથું ઘૂંટણ તરફ. હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ ભરી ઉપર, શ્વાસ ખાલી કરી બીજી તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. બંને હાથ ઉપર. સમસ્થિતિમાં ઉભા રહ્યા. ઓકે. સાઈડ બેન્ડિંગનો અભ્યાસ કરીશું. દરેક પોતાના જમણા પગના પંજાને ટચ કરાવશે. ડાબો હાથ હશે એ જમણા પગના સાથળ ઉપર. 1 બીજી તરફ. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 20માં હોલ્ડ કરીશું. નજર આસમાન તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. બીજી તરફ. 1 2 3 4 5 6 7 8 9
વિશ્રામ. સ્થિત કોણાસનનો અભ્યાસ કરીશું. જમણા હાથથી ડાબા પગના અંગૂઠાને ટચ કરાવીશું. હોલ્ડ કરીએ પહેલા, ત્યારબાદ ઝડપથી કરીશું. 10 કાઉન્ટ હોલ્ડ. નજર પાછળની તરફ, પાછળનો જે હાથ હોય તેના તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. બીજી તરફ હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. ઝડપથી કરીશું 30 કાઉન્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. પાછળની તરફ ઝૂકી જઈશું. દંડાસનની પોઝિશનમાં વિશ્રામ. ત્યારબાદ ભૂનમનાસન. દરેક પોતાની સૌથી પહેલા આપણે 10 કાઉન્ટ ઝૂલા લગાવીશું. ત્યારબાદ કપાળને જમીન સાથે ટચ કરાવીએ. 1 શ્વાસ ખાલી કરીને નીચે ઝૂકીશું. 2 3 4 5 6 7 8 9 10. 10 માં હોલ્ડ કરીએ. 10 કાઉન્ટ. 1 2 3 4 5 6 7 8 9 10. વિશ્રામ. પાછળ ઝૂકી જઈએ. 5 કાઉન્ટ. 1 2 3 4 5. બટરફ્લાય. બંને પગના પંજા જે નમસ્કાર મુદ્રામાં કરીએ. ભદ્રાસન. બંને ઘૂંટણો પર વજન આપી બંને પગના ઘૂંટણને જમીન સાથે ટચ કરાવીએ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. જાનુશિરાસનનો અભ્યાસ કરીશું. દરેક પોતાનો જમણો પગ સીધો, ડાબા પગને વાળી જમણા પગના મૂળમાં લગાવીશું. શ્વાસ ભરીને ઉપર, શ્વાસ ખાલી કરતા કમરના છેલ્લા મણકાથી ઝૂકીશું. માથાને ઘૂંટણ સાથે ટચ કરાવીએ. 1 ઝડપથી કરીશું. 2 3 4 5 6 7 8 9 10. 10 ના હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પગ ચેન્જ કરીએ. દસ કાઉન્ટ ઝડપથી, ત્યારબાદ 10 કાઉન્ટ હોલ્ડ સાથે.
શ્વાસ ભરી ઉપર, શ્વાસ ખાલી કરી નીચે. 1 2 3 4 5 6 7 8 9 10 હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ત્યારબાદ પશ્ચિમોત્તાનાસનનો અભ્યાસ કરીશું. બંને પગ ખુલ્લા, શ્વાસ ભરીને બંને હાથ ઉપર, શ્વાસ ખાલી કરીને બંને હાથ જે એ પંજાની બહાર હોવા જોઈએ, માથું ઘૂંટણ સાથે. 1 ઝડપથી 2 3 4 5 6 7 8 9 10 હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. શ્વાસ ભરી ઉપર. ત્યારબાદ વક્રાસનનો અભ્યાસ કરીશું. જમણા પગને વાળી ડાબા પગના મોં પાસે લગાવીશું. જમણો હાથ પાછળ, જે હાથ ઊભો છે, પગ ઊભો છે તે હાથને પાછળ લઈશું. ત્યારબાદ ડાબા હાથને ઉપર ઉઠાવી છાતી તેમજ ઘૂંટણની વચ્ચેથી કાઢી અને ડાબા પગના ઘૂંટણને ટચ પકડીશું. નજર પાછળની તરફ. હોલ્ડ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. પગ ચેન્જ કરીશું. તે જ રીતે નજર પાછળ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. અર્ધમત્સ્યેન્દ્રાસનનો અભ્યાસ કરીશું. પગને કુદાવી દઈએ. જમણા પગને ડાબા પગની ઉપર કુદાવી દો. જે પગ સીધો છે ડાબો તેને વાળી દો ઘૂંટણમાંથી. તે જ રીતે જમણા પગનો ઘૂંટણ તેમજ છાતીમાંથી પગને હાથને બહાર કાઢી અને જમણા પગના પંજાને પકડીશું. નજર પાછળની તરફ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. પગ ચેન્જ કરી દઈએ. ઉપર હતો એ પગ નીચે, નીચે વાળો પગ ઉપર. નજર પાછળની તરફ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. ગૌમુખાસનનો અભ્યાસ કરીએ. બંને ઘૂંટણ એક જ લાઈનમાં રહે તે રીતે.
જે પગ ઉપર છે તે હાથને ઉપરની તરફ અને જે પગ નીચે છે તે હાથ નીચેથી પાછળની તરફ લોક કરીશું. નજર થોડી આસમાન તરફ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. પગ ચેન્જ કરીએ. નીચે વાળો પગ ઉપર વાળો નીચે. જે પગ ઉપર છે તે હાથ ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. કેટ કાઉની પોઝિશનમાં આવી જઈએ. વજ્રાસનમાં. ત્યારબાદ ઊભા થઈએ. શોલ્ડર લેવલે બંને હાથ. બંને પગ ભેગા. શ્વાસ ભરી ને કમરના છેલ્લા મણકાથી કમરને પ્રેસ કરીશું, સ્પાઇનને. ત્યારબાદ શ્વાસને ખાલી કરી અને અંદરની તરફ ગરદનને અંદરની તરફ લઈ જઈશું. પહેલા શ્વાસને ખાલી કરી પુશ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. હોલ્ડ કરીશું 10 કાઉન્ટ. 1 2 3 4 5 6 7 8 9 10. અંદરની તરફ, ગરદનને અંદરની તરફ લઈ જઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ત્યારબાદ ઉષ્ટ્રાસનનો અભ્યાસ કરી લઈએ. જે કરી શકે છે તે ઉષ્ટ્રાસન કરશે, જે નથી કરી શકતા તે અર્ધ ઉષ્ટ્રાસન કરશે. કમરથી ખાલી આ રીતે આમ ઝૂકશે પાછળની તરફ. બરાબર. એક હાથ ઉપર રાખશે અને ઝૂકશે, જે નથી કરી શકતા તે. બાકી જે કરી શકે છે તે બંને હાથથી કરશે પૂર્ણ ઉષ્ટ્રાસન. પોઝિશનમાં આવીએ. હોલ્ડ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. જેમણે અર્ધ ઉષ્ટ્રાસન કર્યું છે તે હાથ ચેન્જ કરશે. 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. ત્યારબાદ શશાંક આસન કરીશું. શ્વાસ ભરી ઉપર અને શ્વાસ ખાલી કરી અને બંને હાથ કોણી અને પંજો જમીન સાથે લગાવી અને છાતીને પણ જમીન સાથે લગાવીશું. હોલ્ડ કરીએ. માથું જમીન સાથે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ.
ત્યારબાદ મંડુકાસનનો અભ્યાસ કરીશું. અંગૂઠો અંદર રાખી મુઠ્ઠી વાળીએ. બંને મુઠ્ઠીને નાભીની બંને બાજુમાં ગોઠવીએ. ત્યારબાદ શ્વાસ ખાલી કરતા નીચેની તરફ ઝૂકીશું. નજર સામે, ચહેરા ઉપર સ્માઇલ. 30 કાઉન્ટ સુધી રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. રિલેક્સ. મંડુકાસનનો બીજો પ્રકાર, ડાબી હથેળી તેના ઉપર જમણી હથેળી, નાભીને મસાજ કરતા કરતા શ્વાસ ખાલી કરી નીચે ઝૂકીશું. 30 કાઉન્ટ રોકાઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. રિલેક્સ. મોટું બંને પગ વચ્ચે અંતર કરી દઈએ. સિંહાસન. સિંહાસન કરીશું. જીભ બહાર કાઢી રિલેક્સ. જે પણ લાળ ઉત્પન્ન થઈ છે તેને અંદર લઈ લઈએ. મસાજ કરીએ. ત્યારબાદ હાસ્યાસન.